ગુજરાત વિધાનસભાના સત્રનો આજે 11મો દિવસ છે અને મામલો હાઉસમાં જે પ્રકારે ઉપસ્થિત 11 દિવસમાં થયો છે તેમાં ધારાસભ્ય હેમંત ખવાનું કહેવું છે કે મંત્રી દ્વારા તેમને યોગ્ય જવાબ પણ નથી આપવા દેવામાં આવતા અને બોલવા દેવામાં પણ નથી આવતા અને જે પ્રકારે તેમણે ખેડૂતોનો મામલો સતત ઉજાગર કર્યો છે, ગ્રામીણ અને શહેરી બજેટનો જે ફેરફાર સામે આવ્યો હતો, જે પ્રકારે ભેદભાવ થયો હતો અને આ મામલે તેમણે વિધાનસભામાં ટ્રેક્ટર લઈને આવવાનો પ્રયાસ કર્યો હતો અને તે સમયે તેમને રોકવામાં આવ્યા હતા। દરેક મુદ્દે આજે તેમના સાથે સંવાદ કરવો છે। આપનું કહેવું છે કે મંત્રી દ્વારા બોલવા દેવામાં જ નથી આવતા। ચોક્કસ જ્યારે વિધાનસભા ગૃહની અંદર કોઈ આંકડાકીય માહિતી રજૂ કરવામાં આવે અને ક્યાંય ને ક્યાંય કેગના અહેવાલોના આધારે આંકડાકીય તથ્યો જ્યારે વિધાનસભા ગૃહ ઉપર મૂકવાની કોશિશ જ્યારે પણ વિરોધ પક્ષના કોઈ પણ ધારાસભ્ય કરે છે ત્યારે ખાસ કરીને કૃષિ મંત્રી શ્રી ઊભા થઈ અને વચ્ચે વારંવાર એમને ડિસ્ટર્બ કરવાનું, એમની વાત શાલીનતાપૂર્ણ રીતે રજૂ ના કરવા દેવાનું હંમેશા કામ કરે છે અને આ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એ એજન્ડા રહ્યો છે કે રસ્તા ઉપર હોય કે વિધાનસભા ગૃહની અંદર હોય હંમેશા વિરોધ પક્ષનો અવાજ દબાવવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તમે હાઉસમાં થોડાક દિવસ પહેલાં ફોનમાંથી એક શાયરી બોલીને દેવાનો પણ એક મામલો ગણાવવા જઈ રહ્યા હતા, જો તમે કહી શકો તો એ શાયરી? ચોક્કસ શાયરી હું મૌખિક તો નહીં કહી શકું, પરંતુ મેં વાંચીને હું આપના દર્શક મિત્રોને પણ એ શાયરી જણાવવા માગીશ। ગઈકાલે ગુજરાતના કૃષિ મંત્રી દ્વારા જે પ્રમાણે પંજાબ રાજ્ય ઉપર કોમેન્ટો કરવામાં આવી કે ગુજરાત કરતાં પંજાબનું દેવું વધારે છે, ત્યારે ગુજરાતીમાં એક કહેવત છે કે જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી। સરકાર છે એ હંમેશા મા બાપ હોય અને દુઃખના સમયે ગુજરાતના લોકોને મદદરૂપ થવાનું હોય, ત્યારે કૃષિ મંત્રીની વાત ઉપર હું મારા વિચારો રજૂ કરતો હતો અને મેં એને એક શાયરાના અંદાજમાં કીધું કે એક તરફ દેવું છે પણ જનતાને નિરાશ છે, એક તરફ દેવું છે પણ પંજાબની જનતાને નિરાશ છે, બીજી તરફ ગુજરાતની તિજોરી ભરી છે પણ ગરીબ અશાંત છે। આંકડાના જંગમાં સત્ય ક્યાંક ખોવાય છે, સાચો વિકાસ તો એ જે છેવાડાના માનવીમાં વર્તાય છે। ગુજરાતના છેવાડાનો માનવી આજેય દુઃખી છે। આ દુઃખી નારી એના માટે થઈ અને ગુજરાતની જનતાને બજેટના નાણાં ઉપયોગી થઈ શકાય એ રીતે બજેટની ફાળવણી કરવી જોઈએ, જેમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતની સરકાર નિષ્ફળ રહી છે। એવું જે પ્રકારે રાજ્ય સરકારનું છે એને લઈને તમે વાત કરી હતી કે ભાઈ રાજ્યની સરકાર છે તે બજેટના મોટા મોટા આંકડા તો શોધી રહી છે, પરંતુ કેવી રીતે પૈસા આવે છે, કેવી રીતે વપરાય છે, રાજ્યોનું કેવી રીતે દેવું છે તેમ કંઈ તમે સરકાર પર કટાક્ષ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અધ્યક્ષે તમને કહ્યું હતું કે તમે વાંચીને નથી બોલી શકતા। ચોક્કસ હું જ્યારે વાંચીને શાયરી બોલતો હતો, ખેડૂતો ઉપરનો જે મારો બોલવાનો વિષય હતો એના ઉપર સરકાર ઉપર વ્યંગાત્મક ભાષામાં હું શાયરી બોલી રહ્યો હતો। મારી પહેલાં જ સરકારના વખાણ કરવા માટે કૃષિ મંત્રીએ એક પાનાની ભરી અને શાયરી બોલી, ત્યારે એમને અટકાવવામાં નહોતા આવ્યા અને મને વાંચીને બોલતા અટકાવવામાં આવ્યો હતો। પરંતુ જે પ્રમાણે ગુજરાતના ખેડૂતોની વ્યથા છે એ ક્યાંય ને ક્યાંય અનદેખી કરી અને આ સરકાર છે એ માત્ર ઉદ્યોગપતિઓને બજેટ ફાળવી દે છે। પાછલા 2 વર્ષના બજેટના આંકડા આપણે જોયા તો શહેરી વિસ્તારોને ગયા વર્ષે 25,000 કરોડ ફાળવ્યા, એની સામે ગ્રામ્ય વિસ્તારોને 8,000 કરોડ ફાળવ્યા અને 8,000 કરોડની ફાળવણીમાંથી પણ 845 કરોડ રૂપિયા વણ વપરાયેલા પડ્યા રહ્યા। આના ઉપર હું મારી વાત રજૂ કરતો હતો। હું જ્યારે ટ્રેક્ટર લઈને વિધાનસભા ગૃહમાં આવ્યો ત્યારે પણ મારો હેતુ એ હતો ગુજરાતની જનતા સમક્ષ અને સરકારનું ધ્યાન દોરાય કે ખેડૂતોનું ટ્રેક્ટર આજે ખાલી છે, ખેડૂતોને આ બજેટમાં કંઈ મળ્યું નથી, શહેરોને ખૂબ, ઉદ્યોગોને ખૂબ પૈસાઓ ફાળવ્યા છે, ત્યારે ગામડાઓને અને ખેડૂતોને હરહંમેશની જેમ આ બજેટમાં પણ ખૂબ મોટો અન્યાય કરવામાં આવ્યો છે। હેમંતભાઈ, હાઉસમાં વિપક્ષના ધારાસભ્યોની સંખ્યા ખૂબ ઓછી છે, તેના સામે સત્તા પક્ષની વધારે છે, તેમ છતાં તમારું કહેવું છે કે વિપક્ષના ધારાસભ્યોનો અવાજ તો દબાવવાનો પ્રયાસ છે, પરંતુ મંત્રી જવાબ પણ નથી આપી શકતા અને આજે પણ આ જ જીતુ વાઘાણીએ અધ્યક્ષ પાસે રક્ષણ પણ માંગ્યું હતું। ચોક્કસ વિધાનસભા ગૃહની અંદર વિરોધ પક્ષની સંખ્યા ખૂબ ઓછી છે, પણ વિરોધ પક્ષના ધારાસભ્યોનું મજબૂત મનોબળ છે, મક્કમ મનોબળ છે અને જ્યાં જ્યાં સરકારને ઘેરવાની હોય ત્યાં હાલમાં ગૃહની પરિસ્થિતિ જોતાં આ 162 ઉપર બાકીના અમે જે મુઠ્ઠીભર લોકો છીએ એ ભારે પડી રહ્યા છીએ અને જો સરકાર આ અંગે યોગ્ય કરવા માગતી હોય તો સરકારે વિધાનસભા ગૃહ લાઈવ કરવું જોઈએ, પરંતુ સરકારના જે મંત્રીઓ છે એ જવાબ દેવાને પણ લાયક નથી અને વાંચીને પણ એ વિધાનસભા ગૃહમાં જવાબ દઈ શકતા નથી। તમે પણ જોયું હશે કે અવારનવાર
અધ્યક્ષ દ્વારા મંત્રીશ્રીઓને પણ ટકોર કરવામાં આવે છે કે ભાઈ તમે વાંચીને જવાબ ના આપી શકો, પ્રશ્ન બીજો પૂછ્યો હોય, મંત્રીશ્રીના હાથમાં કાગળ બીજું આવી જાય તો બીજો જવાબ દઈ દે છે. એટલે આ પ્રકારની જે ઘટનાઓ છે, જો વિધાનસભા ગૃહ લાઈવ થાય તો ચોક્કસપણે ગુજરાતની જનતા સમક્ષ તમામ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. અવારનવાર હમણાં જ જ્યારે હું ટ્રેક્ટર લઈને આવ્યો ત્યારે એ મુદ્દો ગુજરાતના ખેડૂતોને ખૂબ પસંદ આવ્યો. ગુજરાતના ખેડૂતોનું ધ્યાન પણ આ અંગે ગયું. ત્યારે એ મુદ્દાને ડાયવર્ટ કરી નાખવા માટે થઈ અને જે વર્ષોની પરંપરા છે કે મંત્રીશ્રીઓ બજેટ લઈને આવે ત્યારે નાણામંત્રીને અભિનંદન પાઠવવા, અને એ એક આપણો શિષ્ટાચાર પણ રહ્યો છે. ભૂતકાળમાં પણ આવી જ્યારે બજેટ સેશનો હતા ત્યારે અમે એમને અભિનંદનો પાઠવ્યા છે. એમના ફોટા મેં મારા પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ મૂક્યા છે. છતાં પણ આવી કોઈ ઘટનાને લઈ અને આખી ઘટના ઉપરથી ધ્યાન બીજે કેન્દ્રિત કરી દેવામાં આવે છે. પરંતુ ગુજરાતની જનતા હવે ખૂબ સારી રીતે આ ભારતીય જનતા પાર્ટીના કાવા દાવાઓને જાણી ગઈ છે અને અમને વિશ્વાસ છે કે આવનારા સમયની અંદર જિલ્લા તાલુકાની ચૂંટણીમાં ગુજરાતના લોકો ભારતીય જનતા પાર્ટીને એનું ઠેકાણું બતાવશે. એક પ્રશ્ન અંતિમ એ હતો કે આજે અરવિંદ કેજરીવાલ છે, એમને દિલ્હીની કોર્ટ દ્વારા નિર્દોષ છોડવામાં આવ્યા છે, પરંતુ થોડાક સમય પહેલાં આ જ હાઉસમાં મંત્રી અર્જુન મોઢવાડિયા છે, તેમણે ટિપ્પણી કરી હતી કે કરોડો રૂપિયા દારૂના મામલે ઉઘરાવી લીધેલા છે. આજે નામદાર હાઈકોર્ટે દિલ્હીના અરવિંદજી ઉપર લાગેલા તમામ કેસોમાં અને મનીષ સિસોદિયાજી ઉપર લાગેલા તમામ કેસોમાંથી એ બંનેને મુક્ત કર્યા છે અને નિર્દોષ જાહેર કર્યા છે. એ વાતની ખૂબ ખુશી છે. એકમાત્ર મંત્રી નહીં, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઘણા બધા લોકો અમારા નેતાઓને આવી રીતે ચિતરી દેવા માટે થઈ અને આવા વાહિયાત આરોપો લગાવતા આવ્યા છે, પરંતુ નામદાર કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા. નામદાર કોર્ટને વિશેષ કોઈ હોઈ ના શકે. અને અરવિંદજી એકમાત્ર નેતા એવા છે કે જે બીજેપીના વોશિંગ મશીનમાં ધોવાયા વગર બે દાગ થઈ અને ગુજરાતની જનતા સમક્ષ, દેશની જનતા સમક્ષ આવ્યા છે. આવનારા સમયની અંદર જ્યારે પણ ચૂંટણીઓ થશે ત્યારે તમને આનું પરિણામ ચૂંટણીના રિઝલ્ટોમાં સ્પષ્ટ જોવા મળશે. જે જરૂરથી તો જે પ્રકારે વિધાનસભાનું આ સત્ર ચાલી રહ્યું છે ને તેમાં મંત્રીના સામે જ આરોપ લગાવવામાં આવી રહ્યા છે કે યોગ્ય રીતે જવાબ આપવામાં નથી આવી રહ્યા અને ખેડૂતો સાથે પણ રાજ્યમાં અન્યાય થઈ રહ્યો છે. તોફિક ગાંચી, નવજીવન ન્યૂઝ, ગાંધીનગર.